હોવી જોઈએ કે જ્યારે પણ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર જાય, ટૂરમાં જાય, પિકનિકમાં જાય, ત્યારે સૌથી મેજર પ્રાયોરિટી એમના સેફટીની હોવી જોઈએ. કે સ્કૂલ માટેની જે ટૂર્સ, પિકનિક્સ અને કેમ્પ્સની જે સિઝન હોય છે એ મેજોરિટી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી હોય છે અને એનું પ્લાનિંગ થતું હોય છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં. એટલે એ બધું બુકિંગ અત્યારે સટકાઈ ગયું છે. એટલે આ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં હોટેલ ઓનર્સ, રિસોર્ટ ઓનર્સ, એડવેન્ચર પાર્ક પ્રોપર્ટી ઓનર્સ, બસ એસોસિએશન, નાના મોટા એવા લાખો લોકો છે. ટ્રાન્સપોર્ટેશન લાગે છે, હોટલ લાગે છે, એની સાથે બાકીના કેટરિંગ પાર્ટ લાગે છે, એટલે આની અંદર બહુ બધા જોઈન્ટ છે અને દરેક જગ્યાએ કેન્સલેશન થવાથી દરેક જગ્યાએ લોસ છે. જેટલા ટ્રાવેલ ફિલ્ડની અંદર છે એમનો બધો સ્ટાફ બેકાર થઈ જાય, બેરોજગાર થઈ જાય. સામે રિસોર્ટ બધા ના જાય એટલે રિસોર્ટોની અંદર ઇફેક્ટ આવે, એટલે આની ઇફેક્ટ બહુ જ મોટી આવી શકે છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. થોડા સમય પહેલા વડોદરામાં જે હરણીકાંડ થયો હતો તેને લઈને મોટી સંખ્યામાં જે બાળકો જે છે તે હુમાઈ ગયા હતા અને આખા ગુજરાતમાં હરણીકાંડનો ખૂબ જ મોટો પડઘો પડ્યો હતો. અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે શૈક્ષણિક પ્રવાસ હવેથી બંધ કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઈ નવી એસઓપી નથી જાહેર કરવામાં આવી. તેને લઈને ગુજરાતના જે ટૂર ઓપરેટર ટુરિઝમ છે જે તે ખૂબ જ મથામણમાં દેખાઈ રહ્યા છે કે હવે આગળ ગુજરાત સરકાર ક્યારે નવી એસઓપી જાહેર કરશે, તો તેમની આગળની વ્યથા શું છે તે આપણે જાણીશું જ. ગુજરાત ટૂર એસોસિએશનના જે મેનેજર છે અને સભ્યો છે તેમની પાસેથી જ, જે અહીંયા આપણી પાસે છે ગુજરાત ટૂર ઓપરેટર એસોસિએશનના મેમ્બર એવા પ્રેસિડેન્ટ એવા ચંદ્રેશભાઈ લોઢિયા, તેમજ વાઇસ પ્રેસિડેન્ટ પણ આપણી પાસે ઉપસ્થિત છે અને એસોસિએશનના મેમ્બર પણ આપણી પાસે ઉપસ્થિત છે. જી, પહેલા તો આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા. જી, તમારી જે થોડા સમય પહેલા જે શૈક્ષણિક પ્રવાસ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, ત્યારબાદ કોઈ નવી એસઓપી નથી જાહેર કરવામાં આવી રહી, શું તકલીફ પડી રહી છે તેને લઈ? એટલે એમાં એવું છે કે ગાઈડલાઇન્સ જૂની તો હતી જ, કે જેના લીધે જ્યારે પણ કોઈ સ્કૂલ ટૂર કરવાની હોય ત્યારે એ ગાઈડલાઇન્સ પ્રમાણે એ લોકોએ ડીઓની ઓફિસમાંથી પરમિશન લેવાની હોય છે. એટલે ઓલરેડી ગાઈડલાઇન્સ પ્લેસમાં હતી જ. હવે જે તમે ઇન્સિડન્ટની વાત કરી, ઇન્સિડન્ટમાં ગાઈડલાઇન્સ ફોલો નથી થઈને સ્કૂલે જાતે એ પર્ટિક્યુલર પ્રોગ્રામ કરેલો અને એમાં કોઈ ટૂર એસોસિએશન એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નહોતું કોઈ પણ ટૂર ઓપરેટરનું. સ્કૂલની રીતે જાતે એમને કરેલું. અને સ્કૂલ જ્યારે જાતે કરતી હોય છે ત્યારે શું હોય છે કે સ્કૂલને પોતાને ટૂરિંગ કે કેમ્પિંગ કે પિકનિકનો એટલો અનુભવ નથી હોતો જે અમારા એસોસિએશનને છે. એટલે આટલા બધા વર્ષોના અમારા એસોસિએશનનો અનુભવને લીધે જ્યારે પણ અમે ટૂર ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ ત્યારે સૌથી વધારે મહત્વ અપાય છે સેફટીને. કે ભાઈ એક બસમાં માની લો કે 56 સીટર બસ હોય તો એમાં મેક્સિમમ 50 વિદ્યાર્થીઓ જ જાય. સ્કૂલ અમુક વાર સસ્તું કરવાના માટે નાની નાની સ્કૂલો ઘણીવાર એવું કરતી હોય છે કે 50ની જગ્યાએ 60-70 વિદ્યાર્થીઓ પણ ભરતા હોય છે. આ જે ઇન્સિડન્ટ થયો હતો એમાં પણ એ જ ઇસ્યુ થયો હતો. તો એ ગાઈડલાઇન્સ છે એ ફોલો નથી થઈ એ પર્ટિક્યુલર ઇન્સિડન્ટમાં. હવે જ્યારે નવી સ્કૂલો બધી સ્ટાર્ટ થઈ ગઈ આ નવા વર્ષમાં, ત્યારે ઘણી બધી સ્કૂલે અમારા થ્રુ ઘણી બધી ટૂર્સ, કેમ્પ્સ, પિકનિકો બુકિંગ કરાવ્યું. કેટલી સ્કૂલ? ઘણી બધી, એટલે એટલીસ્ટ અમારા ઓર્ગેનાઇઝેશનમાંથી 30 છે. ઓવરઓલ એસોસિએશનમાં તો લગભગ આઈ થિંક 200થી વધારે ટ્રીપ્સ, મિનિમમ 200થી વધારે ટ્રીપ્સનું બુકિંગ આવી ગયું હતું ઓલરેડી. અને અચાનક આ જ્યારે પરિપત્ર આવ્યો કે ભાઈ નવી ગાઈડલાઇન્સ ના આવે ત્યાં સુધી કોઈ પણ સ્કૂલે ટૂર ઓર્ગેનાઇઝ ના કરવી. સૌ પ્રથમ તો અમે જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું આ એક સ્ટેપ છે કે વિદ્યાર્થીઓની સેફટીને લઈને કંઈક આગળ કાર્ય કરી રહી છે એ આવકારીએ છીએ. અને બધાનું એક જ મહત્વ હોવું જોઈએ, એક જ એમ હોવી જોઈએ કે જ્યારે પણ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર જાય, ટૂરમાં જાય, પિકનિકમાં જાય, ત્યારે સૌથી મેજર પ્રાયોરિટી એમના સેફટીની હોવી જોઈએ. તો એ સ્ટેપ અમે એક આવકારીએ છીએ. એમાં એવું કહેવામાં આવ્યું કે નવી ગાઈડલાઇન્સ ના આવે ત્યાં સુધી સ્કૂલ ટૂર્સમાં નહીં જઈ શકે. હવે ઇશ્યુમાં એક એવું છે કે એક તો કે જે ઓલરેડી સ્કૂલ બુકિંગ થઈ ગયા છે એ બુકિંગ કેન્સલેશન આવે અને ઓલરેડી કેન્સલ કરવા પડ્યા છે, એના લીધે વાલીઓ ઉપર ઘણો આર્થિક બોજો આવી શકે. નંબર 1. બીજી વસ્તુ કે સ્કૂલ માટેની જે ટૂર્સ, પિકનિક્સ અને કેમ્પ્સની જે સિઝન હોય છે એ મેજોરિટી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીની હોય છે અને એનું પ્લાનિંગ થતું હોય છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં. એટલે એ બધું બુકિંગ અત્યારે અટકાઈ ગયું છે. એટલે આ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં હોટેલ ઓનર્સ, રિસોર્ટ ઓનર્સ, એડવેન્ચર પાર્ક પ્રોપર્ટી ઓનર્સ, બસ એસોસિએશન, નાના મોટા એવા લાખો લોકો છે જે લોકો
ને બેરોજગારીનો એક મહત્વનો મુદ્દો આમાં ઉઠી શકે છે. અને ચંદ્રેશભાઈ, તમારા એસોસિએશનમાં કુલ કેટલા એજન્ટ્સ છે, ટૂર એજન્ટ્સ અત્યારે જોડાયેલા છે? અમારી સાથે લગભગ 35 જેવા ટૂર ઓપરેટર્સ છે, એજ્યુકેશનલ ટૂર ઓપરેટર્સ એજ્યુકેશનલ, ઓલ ઓવર ગુજરાતથી. અચ્છા, ઓલ ઓવર ગુજરાતમાં. હાજી. અને અમદાવાદમાંથી અમદાવાદથી એટલીસ્ટ 7 થી 8 છે. 7 થી 8 હાજી. છે. અને બીજી કઈ કઈ ફિલ્ડનું જે ટુરિઝમ થતું હોય છે? એજ્યુકેશનલ ટૂર સિવાય અમુક એડવેન્ચર પાર્ક્સની વિઝિટો થતી હોય છે, કેમ્પ્સ થતા હોય છે, અચ્છા. એજ્યુકેશનલ ટૂર્સ થતી હોય છે અલગ અલગ હોટેલ્સમાં અને રિસોર્ટ્સમાં, અચ્છા. અને પિકનિક્સ થતી હોય છે. ઓકે. અને કેટલા સમયથી આ ટ્રીપ બંધ રાખવામાં આવી બંધ થઈ છે. જે નિર્ણય આવ્યો તો એ આઈ થિંક 2 ઓગસ્ટના ન્યૂઝપેપરમાં જ અમે વાંચેલું. 13/8/2024 પરિપત્ર ડીઓમાંથી દરેક સ્કૂલોને મળ્યો. કે નવી જ્યારે એસઓપી બહાર પડ જ્યાં સુધી નવી ગાઈડલાઈન ના આવે ત્યાં સુધી કોઈ પણ જાતનો કોઈ પણ પ્રવાસ કરવો નહીં અને કર્યો હોય તો રદ કરવો. રદ કરો, તો તમે કોઈ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને હાજી, રજૂઆત કરી કે એમને રજૂઆત કરી. અમે SOP ક્યારે પર્સનલી જાહેર થશે? અમે પર્સનલી મળવા ગયા હતા એમને, જી. અને એમણે તો એવું આશ્વાસન આપ્યું છે કે અમે કોશિશ કરશું જેટલું વહેલું બની શકે એટલું અમે ટ્રાય કરીશું, એવું આશ્વાસન આપ્યું છે એમણે. અચ્છા. અને મારો બીજો પ્રશ્ન એ છે ચંદ્રેશભાઈ કે જ્યારે કોઈ જ્યારે તમે બચ્ચાઓને પ્રવાસ પર લઈને જતા હો છો તો ઘણી જગ્યાએ મેં એવું બી જોયેલું છે કે બસમાં જે 70ની કેપેસિટી હોય છે તો ટુરિઝમ વાળા લોકોને 80 બાળકોને ભરતા હોય છે બસમાં, અને જ્યારે કોઈ કાંડ બને છે ત્યારે બધા જ લોકો હાથ ઊંચા કરી દેતા હોય છે. તો ત્યારે ગવર્મેન્ટ જે છે તે મેઇન એમ સેફટીનો જુએ છે, તો તેને લઈને શું કહે? અને ફક્ત ગવર્મેન્ટ નહીં, અમે ટૂર ઓપરેટર્સ છીએ, પણ એની પહેલા અમે પણ વાલીઓ જ છીએ. જી. અમારા પણ છોકરાઓ છે, અમારા પણ છોકરાઓ સ્કૂલમાંથી જાય છે અલગ અલગ જગ્યાએ, રાઈટ? તો અમારો પણ મેઇન ઓબ્જેક્ટિવ સેફટીનો છે. હવે એમાં 2 ઇસ્યુ છે. એક તો કે ગાઈડલાઇન્સ ફોલો થાય છે કે નહીં. હવે ગાઈડલાઇન્સ ફોલો કરવા માટે અમે અમારા જે એસોસિએશનના જેટલા પણ અમારા ગ્રુપ્સ છે, અમે જે તે ગાઈડલાઇન્સ તો ફોલો કરીએ જ છીએ. એ સિવાય અમે અમારા સેફટી રૂલ્સ પણ હોય છે. અમારા જે ગ્રુપ લીડર્સ હોય છે એ ટ્રેન્ડ હોય છે, અને માની લો કે એવી કોઈ ઇમરજન્સી આવે તો એને કઈ રીતે ટેકલ કરવું એનો અમારી પાસે એક અનુભવ પણ છે, રાઈટ? સો દેટ ઇઝ વન થિંગ કે ફોલોઈંગ ધ ગાઈડલાઇન્સ ઇઝ વન થિંગ. એ ગાઈડલાઇન્સ ફોલો કરવા માટે અમે પણ જવાબદાર છીએ, સ્કૂલ પણ જવાબદાર છે, જે પણ ઓર્ગેનાઇઝ કરે છે બધા જવાબદાર છે. હવે બની પણ એવું શકે કે ગાઈડલાઇન્સ ફોલો કર્યા પછી પણ એક્સિડન્ટ ગમે ત્યારે થઈ શકે. ફોર એક્ઝામ્પલ કે આપણે ટ્રેનમાં લઈ ગયા, હવે ટ્રેનનું જ એક્સિડન્ટ થઈ ગયું, હા, તો whom will you call responsible? હા, તો એના માટે રિસ્પોન્સિબલ એના માટે તો કોઈ રિસ્પોન્સ, અને એને જ એક્સિડન્ટ કહેવાય. ઓકે. હા, અને જ્યારે ગાઈડલાઇન્સ ફોલો ના થાય, જેમ આપણે વાત થઈ એ પ્રમાણે કે ભાઈ 50 સીટર બસની અંદર 70 જણાને ભર્યા હોય, તો એ ખોટી વસ્તુ છે. Okay. એના માટે જે તે ઓર્ગેનાઇઝર હોય કે સ્કૂલ હોય એને જવાબદાર ગણવું પડે. પણ માની લો કે 50 સીટર બસની અંદર અમે 50 છોકરાઓ જ ભર્યા છે, તેમ છતાં પણ એક્સિડન્ટ થાય તો શું? તો એના માટે કોઈ જવાબદાર ના થઈ શકે. એના માટે ધેટ ઇઝ કોલ્ડ એન એક્સિડન્ટ. ઓકે. કે જે એક્સિડન્ટલી થાય એ જ એક્સિડન્ટ થાય. ઓકે. અને હિતેશભાઈ, મારો પ્રશ્ન એ છે કે તમારા જે ગુજરાત ટૂર ઓપરેટર એસોસિએશન છે એમાં કઈ કઈ ગાઈડલાઇન્સ હોય છે તમારા એસોસિએશનની, કે જ્યારે તમે શૈક્ષણિક પ્રવાસ કરવા લઈ જાઓ છો ત્યારે? જનરલી કેવું છે, સરકાર દ્વારા તો જે ગાઈડલાઈન આપી જ છે, પણ અમે અમારે શું હોય કે જેટલા બી બાળકો લઈને જતા હોય તો અમે પહેલા શરૂઆત પ્લેસથી કરતા હોઈએ છીએ કે ભાઈ સેફટી વાળી પ્લેસ જોતા હોઈએ છીએ કે જેમાં કોઈ પણ જાતના એક્સિડન્ટ થવાનો કે ડૂબી જવાનો, કે જેમ કે આ તળાવનું તમે કીધું એવી અમે જગ્યા પહેલેથી જ પસંદ નથી કરતા જ્યાં સેફટી હોય. સરદાર આપણે સ્ટેચ્યુ જે બન્યું છે, સ્ટેચ્યુ અમે લઈ જઈએ છીએ. ઘણા બધા એવા શૈક્ષણિક જગાઓ છે, સાયન્સ સિટી છે કે જ્યાંથી એ લોકોને કંઈ શીખવા મળે. એટલે એક તો પ્લેસ અમે પહેલા શરૂઆત જ ત્યાંથી કરીએ કે પ્લેસ સેફ જે હોય એ સિલેક્ટ કરીએ. પછી બાળકોના સેફટી માટે અમે બસ એવી એવી પસંદ કરી કે જેની અંદર ડ્રાઈવર વ્યવસ્થિત હોય, જે દારૂ ના પીતા હોય કે ભાઈ એને કોઈ આડી લાઈન ના હોય, એવી કે એનું ડ્રાઇવિંગ સારું હોય, વ્યવસ્થિત ચલાવતો હોય એવી બસ. જેમ સાહેબે કીધું એમ અમે 56 સીટની અંદર 50 જ બાળકો લઈએ છીએ કે જેથી વધારે ઓવર કોઈ ના થાય. ત્યાં ગયા પછી અમારો પોતાનો ટ્રેન સ્ટાફ હોય છે, અનુભવી સ્ટાફ હોય છે કે જેથી એ બાળકોને ગાઈડલાઈન કરતા રહે, જેથી જેટલી બી સેફટી હોય ફૂડથી લઈને દરેક વસ્તુમાં અમે જોતા આવીએ છીએ. અને હરણીકાંડ પહેલા આપણા ગુજરાત ટૂર ઓપરેટર એસોસિએશનની ગાઈડલાઈન શું હતી અને હવેની જે ગાઈડલાઈન છે વચ્ચેનો કોઈ ફરક? અત્યારે જો નવી તો આવી જ નથી એટલે ખબર જ નથી. ઓપરેટરની તમારા એસોસિએશન એની અંદર એવું હતું
કે તમારે જે સ્થળે લઈ જતા હોય એ સ્થળનું તમારે ડીઓમાં જાણ કરવાની કે ભાઈ આ સ્થળે લઈ જઈએ છે, આટલા વિદ્યાર્થીઓ છે, જેટલા વિદ્યાર્થીઓ છે તેની સંખ્યા આપવાની, એનું નામ લિસ્ટ આપવાનું, પ્લસ જે ટ્રાન્સપોર્ટેશન લેતા હોય એની બધી જ ફિટનેસથી લઈને આખો એના પેપર્સ આપવાના, બસના પેપર્સ આપવાના હોય છે, અને સેફટીના બધા જ બસની અંદર ઇવન ફાયરનું પણ એ લોકો માગતા હોય છે. એ બધા જ સેફટીથી જે બધા પેપર્સ અમે ડીઓમાં સબમિટ, એની કોપી, ઝેરોક્સ કોપી સબમિટ કરવાની હોય છે, અને પછી એ લોકો પરમિશન આપતા હોય છે. અને જ્યારે તમે કુબેર શિક્ષણ મંત્રી આપણા જે છે કુબેરભાઈ ડિંડોર, જ્યારે તમને રજૂઆત કરી તો તેના જવાબમાં કુબેરભાઈ ડિંડોરે શું? એમને એવું જ કીધું કે આ જે પર્ટિક્યુલર જે રીઝન છે આ નવી ગાઈડલાઇન્સ બહાર પાડવાનું, એનું મેઇન રીઝન તો આ વડોદરાવાળો જે ઇન્સિડન્ટ હતો એ જ છે. તો ગવર્મેન્ટ એ ચાહે છે કે ભાઈ છોકરાઓની સેફટી વધે, જેમાં અમે પણ સહમત છીએ કે એ કરે. ત્યારે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ જે ગાઈડલાઇન્સ જેટલા જલ્દી બહાર પડી શકે એટલું સારું, કારણ કે જેમ આપણે વાત થઈ ઓક્ટોબર ટુ ડિસેમ્બરનો જે સમય છે, હવે એમાં પણ કોઈને જવું હોય તો એનું બુકિંગ તો અત્યારે જ કરાવવું પડે. માની લો કે રેલવેમાં 4 મહિના પહેલા બુકિંગ્સ શરૂ થતા હોય છે. માની લો કે હજી એકાદ મહિનો નીકળી જાય નવી ગાઈડલાઇન્સને, તો પછી આ આખું વર્ષ કેન્સલ થઈ જશે ઓલમોસ્ટ, કારણ કે પછી બુકિંગ્સ નહીં મળે, હોટલો નહીં મળે, એવું બધું થઈ શકે. એટલે જ્યારે અમે એમને આ રજૂઆત કરી ત્યારે અમે પણ આ પર્ટિક્યુલર એમનું જે કાર્ય છે કે ભાઈ સેફટીને લઈને આગળ ગાઈડલાઇન્સ બનાવવાનું છે, અમે સ્વીકાર્યું, અમે આવકાર્યું એને, અને એમણે આશ્વાસન આપ્યું કે બને એટલું જલ્દી અમે નિર્ણય લઈશું, એવું આશ્વાસન આપ્યું. એક્ઝેક્ટ સમયગાળો આપવામાં નથી આવ્યો. અચ્છા, અને મારો બીજો પ્રશ્ન એ હતો કે જ્યારે તમે શૈક્ષણિક પ્રવાસ કરાવો છો તેમાં તો નાના બાળકો હોવાના છે, તો તેમની સેફટી માટે દેખરેખ રાખવા માટે કેટલા એજન્ટ્સ કે કેટલા હોય છે તમારા ટુરિઝમમાંથી, કેટલા લોકો હોય છે? એટલે જ્યારે માની લો કે સ્કૂલનું ગ્રુપ હોય તો ઓન એન એવરેજ 10:1 નો ટીચર્સનો રેશિયો હોય છે. ઓકે, રાઈટ. એટલે એક 50 સીટર 56 સીટર બસ હોય તો એમાં લગભગ 50 વિદ્યાર્થીઓ એક બસમાં જતા હોય છે. તો 5 એક ટીચર્સ હોય, 5 ટીચર્સની સાથે અમારા વોલન્ટિયર્સ હોય, પ્લસ જે તે પર્ટિક્યુલર જગ્યા જતા હોય ત્યાંના સ્ટાફ પણ અમે હેલ્પમાં લઈએ. અને જેમ સરે હિતેશભાઈ વાત કરી એ પ્રમાણે કે અમારા પોતાના જે ગાઈડલાઇન્સ હોય છે કે ભાઈ અમારા ગ્રુપ લીડર્સ અનુભવી હોય છે, અને એક વસ્તુ કે ભાઈ જે તમે વિદ્યાર્થીઓ સાથે અમે કામ કરતા હોય છે તો બને ત્યાં સુધી એવું જ રાખીએ છીએ કે એ અમારી નજરથી બહાર ના જાય, અનલેસ એન્ડ અનટિલ જ્યારે એ લોકો એમના રૂમમાં હોય, કે જ્યારે એમને કોઈ સાઇટસીઇંગ પોઈન્ટ પર લઈ જઈએ, કે ઇવન વિધિન હોટલ હોય એ લોકો, તો પણ એ એડલ્ટની દેખરેખની અંદર જ હોય. जैसे ऑन एवरेज अगर आप देखने जाओ तो एवरी 7 to 8 जो स्टूडेंट्स होते हैं, बच्चे होते हैं, उनके सामने एक टीचर या वॉलंटियर अपॉइंट होता ही है. अपार्ट फ्रॉम दैट जितने भी हमारे जो स्टाफ या जो भी जाते हैं, टीम के जो मेंबर हैं, उसमें से एक फर्स्ट एड ट्रेन प्रोफेशनल्स होते हैं जो कि एट एनी पॉइंट अगर कुछ भी जैसे इंसिडेंट होता है या इमीडिएटली फर्स्ट एड कैन बी टेकन केयर. तो वो सारे सेफ्टी नॉर्म्स हम लोग देखा जाता है. और जितने भी वॉलंटियर्स भी जैसे जाते हैं तो वो ऐसा नहीं है कि कोई भी कॉलेज के बच्चे या किसी को उठा के हम भेज दें. हम लोग ये देखा जाता है कि वो अच्छे खासे ट्रेंड हैं, दे हैव गुड एक्सपोजर एंड अंडरस्टैंडिंग स्टूडेंट्स नीड. तो उस बेसिस के बंदों को भेजा जाता है या वॉलंटियर्स की तरह कि वो पूरा उनका देख रेख रख सके. અને ચંદ્રેશભાઈ, એવો કોઈ એસોસિએશનનો રૂલ છે કે 100 બાળકો છે તો આટલા વોલન્ટિયર્સ મૂકવા, કે 200 બાળકો છે? રેશિયો તો હોય જ, એનો રેશિયો તો રેશિયો હોય. કેટલો છે? એટલે અમારા એસોસિએશનમાં યુઝ્યુઅલી 15:1 નું હોય છે. ઓકે, ટીચર સિવાય, ટીચર્સ તો હોય જ છે, એ સિવાયનો, એ તો એ સિવાયનો 15:20:1 નો રેશિયો હોય છે. 50 to 20 નો રેશિયો હોય છે. એ એક્સ્ટ્રામાં ટીચર સિવાય. ટીચર સિવાય ને તમારા પોતાના હા, વોલન્ટિયર્સ હાજી, હોય છે. અને અત્યાર સુધીમાં ગુજરાત ટૂર ઓપરેટર એસોસિએશન દ્વારા કેટલી ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે? એ તો ગણાવવું બહુ મુશ્કેલ થઈ જશે, કારણ કે છેલ્લા ખાસા વર્ષોથી અમારા બધાનો જે અનુભવ કમ્બાઈન કરીએ તો આઈ થિંક 300-400 વર્ષથી વધારેનો એક્સપિરિયન્સ ભેગો થઈને થઈ શકે. इतने बैठे में जैसे अगर मैं सर की बात करूं तो इनकी ऑर्गेनाइजेशन इज ऑपरेटिंग फ्रॉम लास्ट 50+ years 58 years. and 8 years. Anala, if I'm talking about Anala, is maybe operating for more than 39 years. If I talk about my organization, I am operating from last 9+ years. So all put together, we have a good year of experience into this field. और जो बच्चों एंड स्पेशली ये जितने भी जो ऑपरेटर्स हैं, इनका जो मेन बिजनेस है एजुकेशनल टूर. एजुकेशनल टूर माने एक्सक्लूसिवली स्टूडेंट जो स्कूल के बच्चे हैं
उन्हीं के साथ। तो उनका जो सुबह से लेके शाम तक एक बच्चे का क्या नीड है से लेके उनकी सेफ्टी नॉर्म्स एवरीथिंग हमारे जो एक एक एक्ट और हमारे काम में। જી જી અ, અને આપણા ગુજરાત રાજ્યમાં ગુજરાત ટૂર ઓપરેટર એસોસિએશન દરેક જિલ્લામાં કાર્ય કરી રહી છે. હા, એટલે અમારા જે એસોસિએશન છે એમાં સુરત છે, બરોડા છે, અમદાવાદ છે, રાજકોટ છે, જામનગર છે, એટલે થ્રુઆઉટ બધા જ ગુજરાત બધા જ મહાનગરોમાં બધા હોય જ છે. બધામાં જ બધી જ ઓકે. જગ્યાએ છે. અને અત્યાર સુધી કેટલી સ્કૂલ્સે આ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કર્યો છે? ઓર્ગેનાઇઝેશનને ડાયરેક્ટ નહીં, ઓર્ગેનાઇઝેશન ઇઝ ફોર્મ ફોર આર ઇન્ટરનલ થિંગ્સ, ઓકે. પણ સ્કૂલ્સને સાથે ડાયરેક્ટ ઇન્ડિવિજ્યુઅલ કનેક્શન્સ હોય છે. અચ્છા, ઇન્ડિવિજ્યુઅલી Yes, કનેક્શન yes, હોય yes. છે. इज द एसोसिएशन जहाँ पे जितने भी टूर ऑपरेटर्स है दे आर गेटिंग एसोसिएटेड विद दिस ऑर्गेनाइजेशन, राइट, विद द एसोसिएशन. एंड इंडिविजुअली जैसे इफ आई एम टॉकिंग अबाउट पॉजिटिव 7 दैट इज माय कंपनी, गोपाल टूर्स दैट इज कंपनी, अनाला, वी ऑल आर एसोसिएटेड विद द एजुकेशन. અચ્છા, અને જ્યારે સ્કૂલમાંથી કોઈ એક પર્સન જે છે તે ટૂર જે ઓપરેટર એસોસિએશન છે એને કનેક્ટેડ કરે છે અને પછી હા. ત્યારબાદ તમે એમને કોન્ટેક્ટ કરો છો અને ત્યારબાદ તમે એસોસિએશનને ડાયરેક્ટ સ્કૂલ સાથે કઈ લેવા દેવા નથી હોતા. એજન્ટ્સ, હા. હા એટલે એજન્ટ્સ હા, એટલે જેમ એમણે વાત કરી કે જેમ કે અમારું અનાલ આઉટડોર્સ છે તો Okay. સ્કૂલ અમને કોન્ટેક્ટ કરશે, ઓકે. પણ અમે જે બધા અમારા એસોસિએશનના રૂલ્સ છે એ ફોલો કરીએ, અમારા પોતાના રૂલ્સ હોય એ ફોલો કરીએ. बट यस वील हम स्कूल को डेफिनेटली अप्रोच करने की ये करेंगे कि आगे कुछ भी अगर जैसे ट्रिप वगैरह करना चाहे तो जो एजेंट एसोसिएशन से एसोसिएटेड है उनके साथ करने से उनको एक बेनिफिट रहेगा कि जो एसोसिएशन का जो रूल्स एंड रेगुलेशंस हैं वो फॉलो करने वाले ही मेंबर्स होंगे. सो द सेफ्टी नॉर्म्स हुआ या जो भी रूल्स एंड रेगुलेशन फॉलो करने वाले ही उनके साथ एसोसिएट रहेंगे. હા, અને જ્યારે આપણે એજ્યુકેશનલનો કોઈ પ્રવાસ કરીએ છીએ ત્યારે ટુરિઝમ કોઈ ગાઈડને મૂકે છે નાના નાના બાળકો સાથે, કે સપોઝ તમે કોઈ સાયન્સ સિટીમાં કોઈ પ્રોજેક્ટને સમજાવવા માટે લઈ જાઓ છો જે એજ્યુકેશનલ પ્રવાસ છે, તો તેને લઈને તમે કોઈ ગાઈડને મૂકતા હશો બચ્ચાઓને સમજાવવા માટે એવું કંઈ? દરેક જગ્યાએ દરેક જગ્યાએ તમારા ગાઈડ પ્રોવાઈડ થતા જ હોય છે. ધારો કે આપણે અહીંથી રાજસ્થાન લઈ ગયા કુંભળ ગઈ તો કુંભળગઢની અંદર આખો જે એનો પેલેસ છે કેટલા વર્ષ છે એની આખી હિસ્ટ્રી બધી માટેનો ગાઈડ હોય જ, બધા દરેક જગ્યાએ દરેક ગાઈડ હોય જ. એટલે અમારે અમે એ જ કહીએ છીએ કે ભાઈ અમારો એસોસિએશનની અંદર જેટલા બી અત્યારે છે બધા વેલ એક્સપિરિયન્સ છે અને બધાને ખબર હોય. એટલે એકની એક પ્લેસ સાયન્સ સિટી ગયા તો એ ઓછામાં ઓછું 100-200 વખત એને વિઝિટ કરી ચૂક્યો હોય, એટલે બધું જ નોલેજમાં હોય અને હવે નોલેજવાળા જ અંદર હાયર કરીએ છીએ. ઓકે. અને એસોસિએશનનો મેઇન એમ શું હોય છે? મેઇન કે એમ જ્યારે તમે પ્રવાસ મેઇન એમ એ છે કે જેટલા પણ અમે ઓર્ગેનાઇઝ કરીએ ટ્રિપ્સ, કેમ્પ્સ, ટૂર્સ, કે છોકરાઓ એકદમ સલામત રહે. સેફટી ઇઝ ધ મેઇન ક્રાઇટેરિયા. અને પ્લસ એસોસિએશન એકબીજા સાથે અમે યુનિટીથી સાથે કામ કરીશું તો ઓવરઓલ બધાનું સારું જ થશે. અને મેઇન એમ તો સેફટીનો જ છે બધાનો. મેઇન એમ સેફટી. મેઇન એમ સેફટીનો છે. જી જી. એ સમયે કેટલી સ્કૂલે બુકિંગ કરાવી દીધું છે ને એ લોકોનું કેટલું કેન્સલ થયું છે? એટલે ઓન એન એવરેજ 50 ઉપર તો સ્કૂલો હશે જ. से इन द मंथ ऑफ अप्रैल, राइट, और इनका जो कैलेंडर्स वगैरह जो बनता है वो उससे पहले ही बन के आया था. तो ये सारे डेट्स वगैरह एवरीथिंग इज वेल एडवांस में ही प्लान किया हुआ होता है, राइट. तो बेस्ड ऑन दैट सारे एजेंट्स के पास उनका रिक्वायरमेंट आ गया होता है, बच्चों का रजिस्ट्रेशन हो चुका होता है. टिल दिवाली आई थिंक सारे के, बिकॉज आउटस्टेशन जो है वी रिक्वायर ऑलमोस्ट 3 to 4 months का रिजर्वेशन का ड्यूरेशन होता है, तो उससे पहले का वो ट्रेन टिकट्स का हो जाता है. सो दिस ऑल आर द लॉस. એટલે 4 મહિના પહેલા રેલવે ટિકિટ્સ બુક કરાવી હોય તો સ્કૂલે તો 6 મહિના પહેલા 6 મહિના પહેલા કરી જ દીધું. એ લોકોએ એનાઉન્સ કરવું પડે. પછી પેરેન્ટ્સ પાસે સર્ક્યુલર જાય, એ લોકો વિચારે, બુક કરાવે, બધાનું લિસ્ટ બને, પછી લિસ્ટ અમારી પાસે આવે, ઓકે. એટલે 1 મહિનો તો એમાં જ નીકળી જાય. એટલે મિનિમમ 5 months પહેલા પ્લાનિંગ કરવું પડે. અને આ તમારું રોકવાથી કેટલા લોકોની બેરોજગારી થઈ જશે, કારણ કે જેટલા રિસોર્ટ છે, હોટલ્સ છે, ટ્રાન્સપોર્ટેશન વાળા છે, ડ્રાઈવર્સ, બધાને લોસ છે ને આમાં તો. બેરોજગારીનો બહુ મોટો પ્રશ્ન ઉભો અને આમાં લાખો જણા જોઈન્ટ થયેલા છે, એવું નથી હજારોમાં, લાખોમાં છે એમાં ઓલ ઓવર Like ગુજરાત. overall Gujarat, if you see, there may be thousands of schools and lakhs of students who are going for these trips. So with that, you can imagine the volume of losses that everyone is going to incur in that. And it's not limited to Gujarat. It's जैसे all गुजरात
ના છોકરાઓ જ્યારે બહાર જાય છે તો બહારના લોકો પણ કેટલા ઇન્વોલ્વ હોય છે આની અંદર, હા. હોટેલવાળા, Yeah, exactly. એટલે ઓલ buses ઓવર વાળા. બધા જ સ્ટેટ. અને બધા સ્ટેટ અને છોકરાઓનો તો તમારો જે એમનો વિકાસ થવો જોઈએ એ તો થતો જ નથી, અટકી જ જાય છે. સર્વાંગી વિકાસ થતો જ નથી, એમનો સર્વાંગી વિકાસ જ અટકી જાય. ચંદ્રેશભાઈ, મારો બીજો પ્રશ્ન એ હતો કે જ્યારે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી કે હવેથી શૈક્ષણિક પ્રવાસ બંધ થઈ જશે, તો ત્યારબાદ તમારો કેટલો લોસ ગયો હશે? લોસ ઇન ટર્મ્સ ઓફ કે જ્યારે અમારા આખા એસોસિએશનના બધાની વાત કરીએ તો ઓછામાં ઓછી 200 થી 250 ટ્રીપ્સ ઓલરેડી બુક થયેલી હતી, તો એ બધી કેન્સલ કરવી પડે થ્રુ આઉટ ગુજરાત. હા, અને લગભગ 50 થી 60 જેટલી સ્કૂલોના પ્રોગ્રામ્સ જેટલું અમારા ધ્યાનમાં છે, અમારા એસોસિએશનના ધ્યાનમાં, એ પ્રમાણે છે. એ સિવાય પોતાની રીતે જે સ્કૂલો ઓર્ગેનાઇઝ કરતી હશે એ બધા અલગ. હા, તો તમે કેટલી ટ્રેન બુકિંગ કર્યું હશે કે ફ્લાઇટ બુકિંગ? હા, એટલે બધાનું થઈને લગભગ મેં કીધું એ પ્રમાણે 200-250 ટ્રીપ્સ તો મિનિમમ કેન્સલ થઈ જશે. કેન્સલ થઈ હાજી, ગઈ હશે. હાજી. અને આ અને trip ઓક્ટોબર cancel- થી ડિસેમ્બરનો જે પીરિયડ છે એમાં ઓલ ઓવર ગુજરાતથી મારા ખ્યાલથી 800 થી 900 ટ્રીપ્સ નું પ્લાનિંગ છે, ઓકે. જે માની લો કે આ ગાઈડલાઇન્સ પ્રમાણે ના ચાલવા દે અથવા તો નવી ગાઈડલાઇન્સ તરત ના આવે તો એનો સમયગાળો પણ ધીરે ધીરે નીકળી રહ્યો છે. અને માની લો કે હજી 10-15 દિવસ બીજા નીકળી જશે તો એ સિઝન પણ ટોટલ ફ્લોપ થઈ જશે. અને બીજો પ્રશ્ન એ હતો કે આ ટ્રીપ કેન્સલ થવાથી કેટલા લોકોને લોસ થઈ? આમાં તો બહુ લાખો આમાં થાય, લાખો. કારણ કે એનું છે કે આની સાથે ટ્રાન્સપોર્ટેશન લાગે છે, હોટલ લાગે છે, આની સાથે બાકીના કેટરિંગ પાર્ટ લાગે છે, એટલે આની અંદર બહુ બધા જોઈન્ટ છે અને દરેક જગ્યાએ કેન્સલેશન થવાથી દરેક જગ્યાએ લોસ છે. જેટલા ટ્રાવેલ ફિલ્ડની અંદર છે એમનો બધો સ્ટાફ બેકાર થઈ જાય, બેરોજગાર થઈ જાય. સામે રિસોર્ટ બધા ના જાય એટલે રિસોર્ટોની અંદર ઇફેક્ટ આવે. એટલે આની ઇફેક્ટ બહુ જ મોટી આવી શકે છે. અને આ ઇફેક્ટ જો આનો ડિસિઝન વહેલું નહીં દેખાય તો પછી 1-2 મહિના પછી એની ઇફેક્ટ ચાલુ થશે દેખાવાની. અને બીજો પ્રશ્ન એ હતો કે તમે જે બુકિંગ્સ કર્યા છે, પ્રી બુકિંગ્સ, એ ખાલી ગુજરાત પૂરતા હતા જ કે અન્ય રાજ્યોના પણ બુકિંગ્સ કરવામાં આવ્યા? ગુજરાત અને ગુજરાતની બહાર બંનેના બંને થાય. અને હવે કેવું જનરલી કે લો બજેટમાં ફ્લાઇટ ટિકિટ બુક કરી હોય એટલે એ રિફંડેબલ ના હોય, એટલે તમારા 100% ફ્લાઇટના ટિકિટના પૈસા જતા રહે, તો એ લોસ છોકરાઓનો વાલીઓને સીધો નડવાનો, એટલે પેરેન્ટ્સને સીધો એ ભોગવવાનો થશે ને. એટલે એ લોસ પેરેન્ટ્સને આવે એ બી ખોટું છે. અને બીજું, છોકરાઓને તમે ટ્રીપ જ નહીં આપો તો છોકરાઓને એક તો પોતાનો સાર્વજનિક વિકાસ નહીં થાય, એ લોકોની જે આ ટૂર ઓર્ગેનાઇઝેશન જેમને પૈસા બધા એ લોકોનો બધા નિરાશ થશે. લોકોને જે તમે આટલા બધા જે સ્ટેચ્યુ ને બધા જે ઘણી સારી જગ્યા છે જે નોલેજમાં એમનું નોલેજ નહીં વધે. ગુજરાત ટૂર ઓપરેટર એસોસિએશન દ્વારા એસોસિએશનના પ્રેસિડેન્ટ તેમજ મેમ્બર્સ દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું કે શૈક્ષણિક પ્રવાસ હાલમાં બંધ કરવામાં આવ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા કોઈ નવી ગાઈડલાઇન્સ જાહેર પણ નથી કરવામાં આવેલી, તેને લીધે ક્યાંક ને ક્યાંક બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ વિદ્યાર્થીઓનો જે સર્વાંગી વિકાસ અટકી ગયો છે અને વાલીઓએ કે જે પહેલેથી જ પ્રવાસ માટેના રૂપિયા ચૂકવી દીધા છે તો તેમના માટે પણ નુકસાન છે. તો હવે જોવું રહ્યું કે ગુજરાત સરકાર નવી એસઓપી ક્યારે જાહેર કરે છે અને આગળના શૈક્ષણિક પ્રવાસ ક્યારે શરૂ થાય છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ફેક્ટ્સ ઓફ ઇન્ડિયા.